વિદ્યાર્થી મિત્રો, જીટીસેટ વિદ્યાલયના ઓનલાઈન લેક્ચર પ્રોગ્રામમાં હું રાજેશ ડાંગર આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 હિન્દીમાં પાઠ 9મો નિર્ભય બનો અને એના લેખક છે ફણીશ્વરનાથ રેણુ. મિત્રો, ફણીશ્વરનાથ રેણુનો પરિચય આપણે જોઈએ તો એ મૂળ રૂપે આંચલિક કથાકાર છે. આંચલિકનો અર્થ છે પ્રાદેશિક. જેમ આપણે ઝવેરચંદ મેઘાણી અને સ્થાનિક ભાષાના જે પ્રસિદ્ધ લેખકો છે એ રીતના એ બિહાર અને ખાસ કરીને મિથિલા જે પ્રદેશ છે ત્યાંના એ આંચલિક કથાકાર છે. એનો જે જન્મ છે એ અત્યારના બિહારનો જે પૂર્ણિયા જિલ્લો છે એના આરોહી હિંગના ગામમાં થયેલો છે. અને એની જે શિક્ષા અને એનું જે બાળપણ છે એ વિરાટનગર એટલે અત્યારનું જે નેપાળ અને વારાણસી જે છે એ જગ્યાએ એનું ભણતર થયેલું છે. આ ઉપરાંત એને ભારત અને નેપાળના સ્વાધીનતા આંદોલનોમાં પણ ભાગ લીધેલો છે, જેલમાં પણ ગયેલા છે. આ ઉપરાંત એને આકાશવાણી પટણામાં પણ કાર્ય કરેલું છે. મિત્રો, ખાસ કરીને એનો જે ઉપન્યાસ છે મેલા આંચલ, એ મેલા આંચલ જ્યારે પ્રકાશિત થયો અને બિહાર અને ખાસ કરીને મૈથિલી ભાષા થકી એ પ્રખ્યાત એટલા બધા થયા અને ઉપન્યાસ એટલો બધો પ્રખ્યાત થયો કે એ કહાનીકાર અને રિપોર્ટાજ લેખકમાંથી એ એક મોટા સાહિત્યકાર બની ગયા. મિત્રો, ફણીશ્વરનાથ રેણુના જે ઉપન્યાસ છે એની જે કહાનીઓ છે એ કહાનીઓની જો 2-3 વિશેષતાઓ જોઈએ તો સૌથી પહેલાં તો એના જીવનની સાથે બનેલી જે ઘટનાઓ છે, એનો જીવનનો જે અનુભવ છે એમાં આપણને જોવા મળે છે. માણસના જીવનના સારા અને ખરાબ પાસાઓ જે છે એમાં એને વણી લીધેલા છે. અને ખાસ કરીને એની ભાષાની જે વિશેષતા છે તો સ્થાનિક જે લોક બોલી છે એના શબ્દોનો જે પ્રયોગ છે. મિત્રો, ક્યારેય મળે તો મેલા આંચલ વાંચજો તો તમને ખ્યાલ આવશે કે બિહારની જે સ્થાનિક બોલીઓ છે એ કઈ રીતની છે. આ ઉપરાંત એનું જે મેલા આંચલ ઉપન્યાસ છે, બીજો એક પરિકથા છે, જુલુસ, પલટુ બાબુ રોડ, કિતને ચોરાહે આદિ એના ઉપન્યાસો છે. આ ઉપરાંત ઠુમરી, અગ્નિખોર, એક આદિમ રાત્રિ વગેરે એના કહાની સંગ્રહો છે. ભારત સરકારે ફણીશ્વરનાથ રેણુને પદ્મશ્રીની ઉપાધિથી સન્માનિત પણ કરેલા છે. મિત્રો, આપણે અત્યારે જે પાઠ નિર્ભય બનોની વાત કરવાની છે એમાં કિતને ચોરાહે એનો જે ઉપન્યાસ છે એ ઉપન્યાસમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી જીવનની સાથે સાથે કેટલીક માનવીય અને સામાજિક જે વસ્તુઓ છે, મૂલ્યો છે, એ કેવી રીતે કથાનાયક જે છે એની પ્રત્યે એનો ઝુકાવ છે, કેવા એ કામ કરે છે એનું ચિત્રણ જે છે આમાં કરેલું છે. આ ઉપરાંત નાનપણથી જ વિદ્યાર્થીઓમાં ડર ન હોય, નિર્ભય બને એ માટે પણ આ પાઠ આપણે જોવો અગત્યનો રહેશે. મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. પાઠના કેટલાક પાત્રોમાં પ્રિયોદા એટલે પ્રિયવ્રત રાય કરીને એક છોકરો છે, પછી એક મોના મનમોહન છે, સૂર્યનારાયણ છે, ઇબ્રાહિમ છે, આ બધા મિત્રો, એની એક ટોળી છે, એને બધા એનો મિત્રો છે બધા એક સાથે. આપણે પાઠની શરૂઆત કરીએ. प्रियोदा. प्रियव्रत राय. मैट्रिक में पढ़ता है. स्कूल के सभी लड़के और मास्टर उसको प्यार करते हैं. स्कूल ही नहीं, उस छोटे से कस्बे में उसको प्रायः सभी जानते हैं. हर रविवार की सुबह बगल में झोली लगाकर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता है, कभी अकेला, कभी साथियों के साथ. स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर. जब तक रोगी भला चंगा न हो जाए उसका दल सेवा में जुटा रहता है. મિત્રો, પ્રિયવ્રત રાય એ એસએસસી એટલે મેટ્રિકમાં ભણે છે અને એના સ્કૂલના બધા છોકરાઓ અને શિક્ષક પણ એને ખૂબ જ લાડ પ્યાર કરે છે. એ સ્કૂલ જ નહીં પરંતુ એ જે કસ્બા જે વિસ્તારમાં રહે છે ત્યાં પણ બધા એને ઓળખે છે. દર રવિવારે એ એક થેલી બગલમાં ભરાવી અને સંન્યાસી આશ્રમ માટે મુઠિયા વસૂલને એટલે કે કોઈ સારા કામ માટે અનાજ ભેગું કરવું, તો એ અનાજ ભેગું કરવા માટે એ દર રવિવારે જાય છે. ક્યારેક એકલો જાય છે તો ક્યારેક એના મિત્રોને સાથે લઈને જાય છે. આ ઉપરાંત એ સ્કૂલનો કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ શિક્ષક
બીમાર પડે તો પ્રિયોદા એટલે કે પ્રિયવ્રત રાય અને એના મિત્રો એની ઘરે હાજર થઈ જાય છે, અને જ્યાં સુધી રોગી ભલા ચંગા એટલે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી એ મિત્રો એની સેવા करता रहे छे। रोबी और कालू प्रियोदा के दल में हैं। उन लोगों ने मनमोहन को भी अपने साथ प्रियोदा के दल में शामिल कर लिया। हर शनिवार को परमान के उस पार बालूचर पर प्रियोदा के दल के सदस्य स्कूल की छुट्टी के बाद जमा होते हैं। खेल कूद गाने बजाने के अलावा प्रियोदा दुनिया भर की खबरें सुनाते हैं। रविवार का प्रोग्राम तय करते हैं। किस मोहल्ले में कौन जाएगा मुठिया वसूलने, किस बीमार की सेवा करने कौन कौन जाएंगे। उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा था, प्रियोदा यह मोना मनमोहन खूब तेज लड़का है, क्लब का सदस्य होना चाहता है। प्रियोदा ने मनमोहन को सिर से पैर तक देखकर पूछा था, भारतवर्ष के एक ऐसे आदमी का नाम लो जिसे लोग भगवान का अवतार समझते हैं। ओके मित्रों, આગળ જે આપણે વાંચ્યું એનો ખાલી તમને સારાંશ કહી દઉં તો પ્રિયવ્રત રાય એટલે કે પ્રિયોદાના દળમાં એના મિત્રોમાં રોબી અને કાલુ પણ છે, અને એ લોકોએ મનમોહન નામના એક બીજા છોકરાને પણ પ્રિયોદાના દળમાં સામેલ કરવા એને કહે છે। દર શનિવારે પરમાન એટલે એક નદીનું નામ છે અને બાલુચર એટલે નદીનો કિનારો। પ્રિયોદા અને એના મિત્રો જે બધા છે એ પરમાન નદીના રેતીના કિનારા ઉપર શનિવારે સ્કૂલ છૂટે પછી બધા લોકો ભેગા થાય છે, ખેલકૂદ કરે છે, રમે છે, ગીતો ગાય છે, અને એની સાથે સાથે પ્રિયોદા જે છે આખી દુનિયાના જે સમાચાર છે એ આપે છે। આ ઉપરાંત રવિવારનો પ્રોગ્રામ પણ ત્યાં નદીના કિનારા ઉપર જ ફિક્સ થાય છે કે કોણ કયા મહોલ્લામાં કયા વિસ્તારમાં અનાજ માગવા માટે મુઠિયા વસૂલવા માટે જશે અને કોઈ બીમારની સેવા કરવા માટે કોણ કોણ જશે। એ દિવસે મનમોહનનો પરિચય આપતા કાલુએ એને કહ્યું હતું, પ્રિયોદા આ મનમોહન છે ને ખૂબ હોશિયાર છોકરો છે અને આપણા ક્લબનો સદસ્ય થવા માગે છે। પ્રિયોદા એને સરથી માથા સુધી એટલે સારી રીતે જુએ છે અને એને એક પ્રશ્ન પૂછે છે કે ભારત વર્ષના કોઈ એક એવા વ્યક્તિનું નામ આપ કે જેને લોકો ભગવાનનો અવતાર કહે છે। ત્યારે મનમોહન છે એ જવાબ આપે છે કે એ વ્યક્તિનું નામ છે મહાત્મા ગાંધી। પછી આગળ प्रियोदा ने पूछे छे, ठीक है तुम पढ़ लिख कर क्या बनना चाहते हो। प्रियोदा का दूसरा सवाल। मनमोहन चुप रहा, फिर बोला वकील। सभी उठ ठठाकर हंसे, लेकिन प्रियोदा गंभीर ही रहे। बोले, ठीक है बीमार लोगों की सेवा करना जानते हो, सीख लेंगे। शाबाश, यदि रोगी हैजा से पीड़ित हो। मनमोहन चुप रहा क्योंकि हैजा के नाम से ही उसे डर लगता है। गाना जानते हो, जी। तैरना, जी नहीं। એને કેટલાક પ્રશ્નો પૂછે છે, એમાં એને કહે છે કે તું ભણી ગણીને શું બનવા માગે છે। ત્યારે જવાબ આપે છે કે વકીલ, અને ત્યારે બધા લોકો હસે છે। પ્રશ્ન એના પછીનો પ્રિયોદા એને પૂછે છે કે બીમાર લોકોની સેવા કરવાનું જાણે છે। ત્યારે કહે છે કે હું શીખી લઈશ, અને ત્યારે કહે છે કે શાબાશ, પણ તું હૈજા એટલે કે કોલેરા જેવા સંક્રમિત રોગ હોય તો પણ તું એને સેવા કરી છે। ત્યારે એ ચૂપ રહે છે, કારણ કે એને હૈજા એટલે કે કોલેરાના રોગથી જ ડર લાગતો હતો। પ્રિયોદા એને પૂછે છે કે તું ગાવાનું જાણે છે। ત્યારે કહે છે કે હા જી જાણું છું। અને તરવાનું? ત્યારે કહે છે કે જી નહીં। ત્યારે प्रियोदा જે છે એ સૂર્યનારાયણને કહે છે। प्रियोदा ने सूर्यनारायण नामक सदस्य से कहा, सूरज मोना तैरना नहीं जानता, सीख जाएगा, एक दिन उठाकर पानी में फेंक दूंगा, खुद तैरने लगेगा। सभी हंसे। सूर्यनारायण पढ़ने में कमज़ोर है लेकिन शरीर उसका मजबूत है। रोज़ 100-200 दंड बैठक करता है। उसके साथी सूरज पहलवान कहते हैं। उसको दल के सदस्यों को तैरना सिखलाना उसी का काम है। उस दिन सभी ने एक नए सदस्य मोना यानी मनमोहन से गीत सुनने की इच्छा प्रकट की। मनमोहन पहले लजाया, किंतु जब प्रियोदा ने आग्रह किया तो उसने खखार कर गला साफ किया। कौन गीत गाए वह? उसने शुरू किया, राम रहीम न जुदा करो भाई, दिल को सच्चा रखना जी। જ્યારે મનમોહન એમ કહે છે કે મને તરતા નથી આવડતું, ત્યારે પ્રિયોદા સૂર્યનારાયણને કહે છે, સૂર્યનારાયણ નામનો એનો એક મિત્ર, કે સૂરજ આને તરતા નથી આવડતું। ત્યારે સૂરજ એને જવાબ આપે છે કે એક દિન એને હું ઉઠાવી અને પાણીમાં ફેંકી દઈશ, એ હાથે જ તરવા માંડશે અથવા તરવા શીખી જશે। સૂર્યનારાયણ
ભણવામાં કમજોર છે, નબળો છે, પણ એનું શરીર મજબૂત છે. રોજ 100 દંડ બેઠક કરે છે અને એટલા માટે જ એના સાથીઓને સૂરજ પહેલવાનના નામથી ઓળખે છે. અને એના દળના બધા મિત્રોને તરવાનું શીખવવાનું કામ એનું છે. એ દિવસે બધા જ મિત્રોએ મનમોહન એટલે કે જે મોના છે એની પાસેથી ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. મનમોહન પહેલાં તો શરમાણો, પણ પછી જ્યારે પ્રિયોદયને ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે એને એક ગીત ગાયું. રામ રહીમને જુદા કરો ભાઈ, દિલ કો સચ્ચા રખનાજી. એટલે કે રામ અને રહીમને જુદા ન કરો, એને તમે વહેંચો નહીં, તમારા દિલને જ તમે સાચું બનાવો. गीत समाप्त होने के बाद प्रियोदा बोले, वाह बहुत मीठा गला है तुम्हारा, कालू तुम प्रभात फेरी वाले दोनों गीत मोना को सिखा देना. એટલે ગીત જ્યારે સમાપ્ત થાય છે ત્યારે પ્રિયોદા કહે છે તું ખૂબ જ સરસ ગાસ, અને એના મિત્ર બીજા કાલુને કહે છે કે પ્રભાત ફેરીના આપણા જે 2 ગીત છે એ તું મોનાને શીખવી દેજે. પ્રભાત ફેરીનો મિત્રો અર્થ તમે કદાચ જાણતા હશો કે ગામડાઓમાં કે ત્યાં સવારમાં વહેલા ગીત ગાતા ગાતા લોકો કોઈ સારા કામ માટે થઈ અને ઘરે ઘરેથી અનાજ ભેગું કરવા માટે વહેલી સવારે પ્રભાતના પોરમાં લોકો નીકળે છે, એને પ્રભાત ફેરી કહેવામાં આવે છે. હવે પાઠ આગળ જોઈએ. सूरज पश्चिम की ओर झुक गया, बालूचर पर लाली उतर आई, परमान की धारा पर डूबते हुए सूरज की अंतिम किरण झिलमिलाई. पखेरु दल बांधकर बांस वन की ओर लौटने लगे. प्रियोदा के दल के सभी सदस्य पंक्ति बांधकर लौटे. पुल के पास एक गाड़ीवान तन्मय होकर गीत गा रहा था. भोला गरीबक दीन पहिया हरब, भोला गरीबक दीन. सूरज ने भी उसी सुर में सुर मिलाकर गाना शुरू किया. एक टाजे लोटा छल, बेटा छल 3 पनिया, पिबेत काला काल लोटा लेलक छीन. कृत्यानंद झा ने कहा, विद्यापति की लाचारी है. लाचारी? नाचारी. सूरज पश्चिम तरफ झूकी गयो, એટલે કે આથમવા તરફ ગયો, અને બાલુચર એટલે રેતી ઉપર જે છે એ લાલ રંગ છવાઈ ગયો. એટલે સૂરજ આથમવા સમયનો જે લાલ રંગ છે એ નદીની રેતી ઉપર પણ ઉતરી ગયો. પરમાનની ધારા એટલે કે નદીના પાણીમાં ડૂબતો સૂરજ જે છે એની અંતિમ કિરણો જે છે એ ચમકી. પંખી જે છે એ એક સાથે સમૂહમાં વાંસના જંગલની તરફ જવા લાગ્યા, અને પ્રિયોદાના બધા મિત્રો જે છે એ પણ લાઈનમાં પંક્તિ બાંધીને એ પુલ તરફ આવવા લાગ્યા. ત્યાં પુલની પાસે એક ગાડીમાં બેઠેલો માણસ છે એ તન્મય થઈને, મગ્ન થઈને, તલ્લીન થઈને એક બિહારી મૈથિલી ભાષાનું જે એક લોકગીત છે એ ગાતો હોય છે કે ભોલા ગરીબક દીન पहिया હરબ, ભોલા ગરીબક દીન. આ લોકગીત સાંભળીને સૂરજ જે છે એ પણ એની સાથે સૂર મિલાવવા લાગે છે કે એક ટાજે લોટા છલ, બેટા છલ 3 પનિયા, પીબેત કાલ લોટા છેલક છીન. એના એક મિત્ર જે છે એ કૃત્યાનંદ ઝા બોલે છે કે આ તો વિદ્યાપતિ કી લાચારી, એટલે આ તો વિદ્યાપતિની લાચારી છે. લાચારી? બીજા એક મિત્રે કહ્યું. નાચારી. સાચો શબ્દ છે નાચારી. નાચારીનો અર્થ છે મૈથિલી ભાષાનું એક લોકગીત, અને એવામાં એક અવાજ આવે છે, ટ્રાય. બંદૂકની ગોળી છૂટવાનો અવાજ છે. બાલુચર કે ઉસ પાર સે किसी ने फायर किया. एक पंखेरु बालू पर गिरकर छटपटाने लगा. उसका जोड़ा विकल होकर बहुत देर तक रोता रहा. मटमेले अंधकार में एक अर्दलीनुमी आदमी दौड़ा हुआ आया और मरी हुई चूड़िया के डेने को पकड़कर चिल्लाया, मिल गया हुजूर. इब्राहिम बोला, सब डिप्टी साहब का अर्दली है, साला भारी खचड़ा है. प्रियोदा के मुंह से अचानक निकला, होल्ट. तब इब्राहिम को अपनी गलती का एहसास हुआ. दल का नियम है, कोई सदस्य किसी किस्म का अपशब्द या गाली मुंह से नहीं निकालेगा. इब्राहिम ने तुरंत सिर झुकाकर दल के नायक प्रियोदा और सदस्यों से माफ़ी मांगी. એવામાં બંદૂકની ગોળી છૂટવાનો અવાજ આવે છે. રેતીના સામેના કિનારા ઉપરથી કોઈ બંદૂકમાંથી ગોળી છોડી છે, ફાયર કર્યું છે, અને એક પંખેરું જે છે એ રેતી ઉપર પડી અને છટપટાવા તરફડવા લાગ્યું, અને એના સાથેનું જે બીજું પંખી છે એ વ્યાકુળ થઈ અને ત્યાં કેટલાય સમય સુધી રડતું રહ્યું.
તેવામાં એક ગાઢ અંધકારમાં એક નોકર જેવો લાગતો, અર્દલી નુમી એટલે એક નોકર જેવો લાગતો વ્યક્તિ ત્યાં દોડીને આવે છે અને મરેલી જે ચીડિયા છે, પંખી છે, એની પાંખો પકડી અને મોટેથી બોલે છે, મળી ગયું સાહેબ। ત્યારે ઇબ્રાહિમ બોલે છે, डिप्टी साहब का अर्दली है, साला भारी खचड़ा है। એટલે આ તો ડેપ્ટી સાહેબનો નોકર છે અને બહુ જ હરામી, ખડૂસ, મૂર્ખ પ્રકારનો વ્યક્તિ છે। એવામાં પ્રિયદા બોલે છે અચાનક, હોલ્ટ એટલે રોકાવ, શાંત રહો, ગાળો ન બોલો, ખરાબ શબ્દનો પ્રયોગ ન કરો। તબ ઇબ્રાહિમ એની પોતાની જે ભૂલ છે એનો એને અહેસાસ થાય છે, કારણ કે દળનો નિયમ છે કે કોઈ પણ સદસ્ય જે છે કોઈ પણ પ્રકારના અપશબ્દનો પ્રયોગ નહીં કરે, કોઈ પણ ગાળ નહીં બોલે। ઇબ્રાહિમે તરત જ માથું નીચું કરી અને બધા જ મિત્રોની માફી માગી અને બોલ્યો, बात यह है कि साले ने, सभी हंसे। प्रियदा ने गंभीर होकर कहा, इब्राहिम यह तुम्हारी 8वीं गलती है, 10 होते ही हम तुम्हारे साथ नहीं रहेंगे। इब्राहिम ने पूछा, लेकिन सरकारी अफसरों को गाली देने में क्या हर्ज है? तुम्हारा मुंह खराब होगा, उनका कुछ नहीं बिगड़ेगा। मगर वे तो गाली देते हैं। वे ही क्यों, बहुत लोग गालियाँ बकते हैं। नहीं प्रियोदा, आप इब्राहिम को नहीं समझा सकिएगा। वह महीन बातें देरी से बुझता है, मैं समझा देता हूँ। देखो इब्राहिम, यदि क्लब का मेंबर रहना है तो इसके रूल्स को मानना होगा। नियम है कि कोई सदस्य आपस में बातचीत के सिलसिले में कोई भी खराब शब्द नहीं बोलेगा। जानते हो ना, बस बात खत्म। ने એવામાં ઇબ્રાહિમ કહે છે કે વાત એ છે કે સાલેને એટલે જે સરકારી અફસર છે એને ગાળ આપે છે અને પ્રિયોદા હસીને કહે છે, ઇબ્રાહિમ આ તારી 8મી ભૂલ છે, 10 થશે એટલે અમે તમારો સાથ છોડી દેશું। પણ ઇબ્રાહિમ એને કહે છે કે સરકારી અફસરોને ગાળો આપવામાં શું વાંધો છે, કારણ કે એ તો બધાને ગાળો આપે છે। ત્યારે પ્રિયોદાને સમજાવે છે કે નથી, તારું મોઢું ખરાબ થશે, એનું કાંઈ બગડવાનું નથી, એ કાંઈ સાંભળતો પણ નથી, પણ ઘણા બધા લોકો ગાળો બોલે છે એમ એ પણ બોલે છે। ત્યારે બીજો એક મિત્ર કહે છે કે પ્રિયોદા, ઇબ્રાહિમ નહીં સમજે, કારણ કે મહીન એટલે નાની સૂક્ષ્મ વાત જે છે એ મોડો સમજે છે। હું એને સમજાવી દઉં છું કે ઇબ્રાહિમ સાંભળ, ક્લબનું મેમ્બર રહેવાનું હોય તો તારે રૂલ્સ એટલે કે નિયમોને માનવા પડશે અને નિયમ એ છે કે કોઈ પણ સદસ્ય અંદરો અંદર વાતચીતમાં પણ ખરાબ શબ્દનો પ્રયોગ નહીં કરે। બરાબર, સમજી ગયો ને વાતને, વાત ખત્મ। મિત્રો ચાલતા ચાલતા બધા આગળ જાય છે અને સહુઆઈ નામની જે ધર્મશાળા છે ત્યાં આવીને બધા રોકાય છે, એકબીજાની વિદાય લે છે અને કાલુ બોલે છે, મોના તું રાસ્તે મેં ડરેગા, મેં જાણતા હું, ચલ મેં પહોંચા દેતા હું। એનો જે એની સાથે જોડાયેલો મનમોહન નવો જે મિત્ર છે એને કહે છે કે મોના મને ખબર છે તું ડરીશ, ચાલ હું તને ઘર સુધી પહોંચાડી દઉં। અને ત્યારે प्रियोदा ने कहा, मोना डरता है, मैं उसे पहुंचा दूंगा, तू घर जा कालू। रास्ते में प्रियोदा चुप रहे, एक सुनी जगह पर आकर रुक गए। सड़क के दोनों ओर बड़े बड़े पीपल के पेड़, दोनों ओर बहुत दूर तक खंडहर और मैदान। पास के एक उजड़े हुए मकान की ओर इशारा कर प्रियोदा ने कहा, जानते हो इस घर में कभी मुर्दों की चीरफाड़ होती थी, पोस्टमार्टम हाउस था यह, इसलिए लोगों को डर है कि आसपास के पेड़ों पर भूत पिशाच किलकिल करते रहते हैं। मैदान में प्रेतनियाँ नाचती है संतालियों की तरह झुंड बांधकर। क्यों डरने लगा न? अकेले यहाँ आ सकते हो? जी नहीं। ત્યારે પ્રિયોદા કહે છે, મોના તું ડરે છે, ચાલ હું તને ઘર સુધી પહોંચાડી દઉં, કાલુ તું ઘરે જા। અને રસ્તામાં પ્રિયોદા ચૂપ રહે છે, એક સુમસામ જગ્યા ઉપર આવીને રોકાય છે કે જ્યાં બંને બાજુ પીપળના મોટા ઝાડ છે અને દૂર દૂર મેદાનોમાં તૂટેલા મકાન ખંડહર છે અને એની પાસેના એક ઉજળા મકાન તરફ ઇશારો કરીને પ્રિયોદા જે છે એ કહે છે મોનાને કે મોના જાણે છે કે પહેલાં આ મકાન શેના માટેનું હતું? અહીંયા મરેલા માણસોની ચીરફાડ થતી એટલે પોસ્ટમાર્ટમ થતું, આ પોસ્ટમાર્ટમ હાઉસ છે અને એટલા માટે કેટલાક લોકો માને છે કે અહીંના આસપાસના જે વૃક્ષો છે ત્યાં ભૂત પિશાચ જે છે એ અવાજો કરતા રહે છે અને આ જે મેદાન છે એમાં જે પ્રેતનીઓ છે, ભૂતનીઓ જે છે એ સંતાલ આદિવાસીઓ, જે બિહારની એક આપણે જેમ અહીંયા ભીલ વગેરે આદિવાસી જાતિઓ છે
એમ બિહારમાં સંથાલ આદિવાસીઓ છે. તો એ સંથાલ આદિવાસીઓની જેમ એક સાથે ટોળામાં એ નાચતી રહે છે એવું ઘણા બધા લોકો કહે છે. ક્यों डरने लगा? શું બીક લાગી? અકેલે આ सकते हो? જી નહીં. તું અહીં એકલો આવી શકે છે? તો કહે છે નહીં. ને પ્રિયોદા હંસે છે, बोले देख मोना, भूत प्रेत ऐसे आदमी को कभी नहीं तंग करता जो 10 का काम करता हो. तुम्हारी उम्र में मैं भी डरता था. मेरे गुरु महाजन ने मुझसे हंसकर कहा था कि 10 का काम करने वाला तो खुद भूत होता है, उसको भूत का क्या क्या कर सकता है. चलो शुरू करो. तो वह गाना राम रहीम ना मनमोहन गाने लगा. राम रहीम ना जुदा करो भाई, दिल का सच्चा रखना जी. પ્રિયોદા હસે છે ને કહે છે, મોના, ભૂત પ્રેત જે છે એ એવા વ્યક્તિને ક્યારેય તંગ કરતા નથી જો 10નો અર્થ છે સેવાનું કામ કરે છે. એટલે તારે ડરવાની જરૂર નથી, કારણ કે તું અમારા દળનો સદસ્ય છો, તું સેવાનું કામ કરે છે. અને ભૂત પ્રેત જે છે આવું સેવાનું કામ કરનારા લોકોને કાંઈ પણ કરતા નથી. હું પણ જ્યારે તારા જેવડી ઉંમરનો હતો ત્યારે મને પણ ડર લાગતો, પણ પછી મારા ગુરુ મહારાજે મને હસીને એક દિવસ કીધું હતું કે સેવાનું એટલે કે 10નું કામ કરવાવાળો વ્યક્તિ તો ખુદ ભૂત હોય છે, એને ભૂત કાંઈ કરતા નથી. ચાલ તું જે રામ રહીમવાળું ગીત ગાતો હતો એ ફરીથી ગા. અને મનમોહન એ ગીત ફરીથી ચાલુ કરે છે. રામ રહીમના જુદા કરો ભાઈ, દિલ કો સચ્ચા રખનાજી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 હિન્દીમાં આપણે જે 9મો પાઠ છે નિર્ભય બનો એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તમારે હોમવર્કમાં પ્રશ્નો જે છે એ હું અહીંથી બોલું છું, તમારે એટલા પ્રશ્નો જે છે એ લખવાના રહેશે. प्रश्न 1, प्रियोदा को सभी लोग क्यों प्यार करते हैं? प्रश्न 2, प्रियोदा के दल के 3 सदस्य के नाम बताइए. प्रश्न 3, प्रियोदा की टोली कौन कौन से सेवा कार्य करती है? प्रश्न 4, मनमोहन को तैरना सिखाने की जिम्मेदारी किसे सौंपी गई? प्रश्न 5, इब्राहिम ने किस बात के लिए माफ़ी मांगी? और अंतिम प्रश्न, अपशब्द न बोलने के बारे में क्लब का क्या नियम था? મિત્રો, આ 1 થી 6 પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે અને લખાઈ જાય એટલે ડનનો મેસેજ આપણા ગ્રુપમાં મૂકી દેવાનો છે. આભાર, ધન્યવાદ.